श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। મારો ભાઈ હે ને 45 વર્ષની ઉંમર થઈ ગઈ અને દારૂ બહુ પીધો. એ કોઈનું કીધું નતો માનતા. પછી મારા પપ્પા હમણાં 5 મહિનેથી ઓફ થઈ ગયા. પછી હું એની જોડે બેઠા ઉઠા કરી અને આ માતાજીના પરચાથી એને દારૂ પણ છોડી દીધો. હમણાં 4 મહિનેથી અહીંયા જ આવે છે અને 5 વખત હેરતા આવ્યો છે અહીંયા. ને તમારા સાનિધ્યમાં આવ્યા પછી મેં મહાભારત, રામાયણ, ભગવદ્ ગીતા, ગરુડ પુરાણ બધું વાંચ્યું છે. એમાં ને સતના રસ્તે જીવું છે ને લોકોને સલાહ આલું છું કે આ બારેજા ધામ છે એવું આખા દુનિયામાં કે વિશ્વમાં કોઈ ધામ નથી માં. કુળદેવીની ભક્તિ કરવાની ખબર નથી માં, પણ તમારા સાનિધ્યમાં આવ્યા પછી કુળદેવીની ભક્તિની તમે ખબર પાડી માં. અને અહીંયા આવ્યા પછી માં અનુભવ એવો કે કોઈનું ખરાબ કરીએ નહીં આપણે, એમ કૂતરા બિલાડા દરેકને આપણે જે થતું હોય એ પૂનદાન કરીએ માડી. તમે ખાસું બધું શીખવાડ્યું, એમ એનું કઈ વાત જ ના થાય માં તમારા સાનિધ્યમાં આવ્યા પછી. કઈ રીતે જીવવું જોઈએ. મારા પપ્પાને દેખાતું નહોતું. એ મારા પપ્પાને દરજી કામ સીવે છે. તેમને 1 વર્ષ પહેલાની વાત તે હે ને દરજી કામ કરે છે. તેમને દેખાતું નહોતું ને મોતૈયા ઉતરાવાના અમારી પાસે પૈસા પણ નહોતા માતા. તો મારા મમ્મીએ તમને ખાલી ઘરે બેઠા પ્રાર્થના કરી હે ખુખાર મેરડીમાં મારા વરને હે ને આમ દેખાતું થઈ જાય કે ચશ્મા વગર. તો બીજા દાડેથી પપ્પા ચશ્મા જે લઈ જતા હતા ને લઈ જવાનું બંધ કરી દીધું. અત્યારે ઘરે જ ચશ્મા હોય છે, એ લઈ જતા જ નથી. અને એક દાડો હે ને નંબર જતા રહ્યા. હા, રામનું ધ્યાન કરતો હતો ત્યારે માં મારા બરડા પાછળ કોઈ હાથ અડે નહીં ગતું રહ્યું. પણ મેં આંખ ખોલીને તારે આજુબાજુ કોઈ હતું જ નહીં. ત્યારે મને થયું કે ખુખાર મેળીમાં કીધેલું કે શ્રી રામનું નામ લેશો એટલે તમારી માતા જાગૃત થશે. તે પછી માં હું તો ઘોર થઈ ગયો. મને તો આંખમાં પાણી આવી ગયું કે આટલો જબરદસ્ત અનુભવ કોને થાય. રામ માડી રામ. મારા જીવનમાં બહુ તકલીફ આવી ગઈ હતી ને પથરીનું ઓપરેશન કરવાનું બી કીધું હતું ડૉક્ટરે. પછી મને વિડીયો જોયા કે કયા ભુવા જોડે જવું તો સારું થઈ જાય. તો તમારો વિડીયો જોયો. મારી ઘરવાળીએ કીધું કે આ માતાજીના આટલો પરચા છે તો આપણે જઈએ. તો હું એને ના પાડતો હતો, પણ થોડું માતાજી મને એમ લાગ્યું કે કાંક તો કરવું પડશે. તો મને અહીંયા સવારમાં અહીંયા આવ્યો માતાજીનું સાનિધ્ય શોધતા. તો ભાવિક ભક્તોએ એમ કીધું કે તમે માતાજી સાંજે આવે છે. તો માતાજી હું સાંજે આવ્યો ને મને પથરીનું ઓપરેશન બી કરાયેલું હતું, સ્ટેન્ડ મૂકેલું હતું અને બીજું ઓપરેશન કરવાનું બાકી હતું. ડૉક્ટર કે ઓપરેશન કરવું પડશે. પછી સાંજે અહીંયા પ્રવચનમાં આવીને બેઠા ને મને વારંઘરી ત્યાં પેશાબમાંથી વારંઘરી પેશાબમાં લાલ પેશાબ થતું હતું. 2 મિનિટે પેશાબ થતું હતું અને મને રોવા જેવું જ થતું હતું. પણ અહીંયા આવીને બેઠા ને તો પ્રવચન સાંભળતા મને પાણીની તરસ બી નહીં લાગી કે મને કાંઈ ના થયું. બહાર જઈને પેશાબ કર્યું તો એકદમ વ્હાઈટ પેશાબ આવી ગયું માતાજી. અને બીજા દિવસે મારે સોમવારે સ્ટેન્ડ કઢાવવાનું બાકી હતું. એના 10 દિવસ બાકી હતા ડૉક્ટરના. તો મને ત્યાં સોમવારે ગયો તો સ્ટેન્ડ બી કઢાવી નાખ્યું ને બીજી પથરીનું ઓપરેશન હતું ને એ પણ ડૉક્ટર કે ગાયબ થઈ ગઈ છે. પહેલા જ દિવસે મને એટલો પરચો લાગ્યો કે માતાજી હું ભક્તિમાં કોઈ રસ નહોતો એટલો બધો. તો અત્યારે કુળની માતાની બહુ ખૂબ ભક્તિ કરું છું ને તમારી તો એટલી ભક્તિ કરું છું કે હું નીચ માણસ હતો. મારા અંદર બહુ ખોટા વિચાર બી હતા ને વ્યસન બી કરતો હતો ને બધાને મારું જુડું ને એવું કરતો હતો માતાજી. પણ તમારી પ્રેરણાથી આખું ભારત સુધરી જશે મને એટલો વિશ્વાસ છે. તમારી ભક્તિમાં એટલો સચ છે તમારી વાણીમાં કે તમારી બોલી આમ અંદર ઉતરી જ જાય છે માતાજી. ને અત્યારે મારા સાસરીમાં બોલાવતા નહોતા, કોઈ પણ નહોતા બોલાવતા. પણ એમનું બી ઘર વેચાતું નહોતું ને મને કોઈ બોલાવતા પણ નહોતા. તો માતાજી તમે એટલું કીધેલું કે જ્યાં તમારો બગાડ થયો હશે એ બધાનું ધીરજ રાખજો.